શિયાળાની રાત્રે જાનકી સાથે બ્રાન્ડી પીધી. એ રાત્રે પણ હું વાંચતો હતો જ્યારે જાનકી પોતાની જોબ પરથી પાછી આવી. ઠંડી બરાબર હતી એટલે મેં કાનટોપી અને મોજા પહેરેલા હતા. જાનકી લાલ સ્વેટરમાં મસ્ત અને હોટ લાગતી હતી. એણે મને જોઈને સ્માઇલ આપી. સુહાગ અને એના મમ્મી ક્યારના સૂઈ ગયા હતા. બધાના જ બેડરૂમ બીજા માળે હતા, જ્યારે નીચે કિચન અને ડ્રોઈંગ રૂમ. હું અત્યારે ડ્રોઈંગ રૂમમાં હતો. જાનકીના હાથમાં એક પેકેટ હતું જેમાં એક નાની બોટલ હતી. શું જાનકી દારૂ પીતી હતી? હા, હું તો પીતો જ. ઓક્લેશનની પણ જાનકી તો છોકરી હતી. મારી અને એની નજરો મળી. એણે બોટલ કાઢી મને બતાવી અને બોલી, બ્રાન્ડી છે, લઈશ? થોડી ઠંડી માટે બેસ્ટ છે. હું ના પાડું એની પહેલાં તો એ ગ્લાસ ભરી ચૂકી હતી. આ હોટ છોકરી સાથે જ જબરી હતી. મને પરાણે 2 પેક પીવડાવીએ પણ ત્યાં જ બેસી પીવા લાગી. મેં ચોપડી મૂકી દીધી કેમ કે એમ પણ હાલતા ચાલતા અક્ષર હું વાંચી શકું એટલી તેવડ નહોતી. જાનકીએ સ્વેટર કાઢી અને હોટ છોકરીના સેક્સી બોબલા ટી-શર્ટની અંદરથી જાણે કે બહાર આવવા મથી રહ્યા હતા. મારો લંડ ઊભો થઈ ગયો. કદાચ દારૂની અસરથી મારો લંડ પરનો કાબુ જતો રહ્યો હતો. હોટ છોકરી મને આજે વધારે જ ગરમ લાગી રહી હતી. એ પછી તો એણે મારી સાથે અલક-મલકની વાતો કરવા લાગી. દારૂના નશામાં એ પોતાના બોયફ્રેન્ડ અને વન નાઇટ સ્ટેન્ડ વિશે પણ બકવા લાગી ગઈ. સાલિયા હોટ છોકરી તો મારા ધાર્યા કરતાં વધારે ચોટકી હતી. તને પણ સેક્સનો અનુભવ છે કે નહીં? હોટ છોકરી હવે ગંદી વાતો કરવા લાગી અને એના શબ્દો લંડ ચૂત વગેરે પણ આવવા લાગ્યા હતા. મેં એની સામે જોયું અને એ મને જોઈ જ રહી. ત્યાં જ એણે મને પૂછ્યું કે શું મને પણ સેક્સનો અનુભવ છે કે નહીં? મેં હસીને ના પાડી દીધી. એ બોલી, કમાલ છે યાર, મેં તો સાંભળ્યું છે કે એન્જિનિયર્સ બહુ ચોદકા હોય છે. મેં કહ્યું, એન્જિનિયર ચોદકા હોય છે એવું સાંભળ્યું છે કે બધા એન્જિનિયર ચોદકા હોય છે એવું? છોકરી દાંત કાઢવા માંડી, હસી પડી અને બને એવું કહેવા પોતાના રૂમમાં જઈને સૂઈ જશે. પણ એ તો જવાનું નામ જ નહોતી લેતી. એ બોલી, તને અનુભવ કરવાની ઈચ્છા ખરી? મેં એની સામે જ જોઈ રહ્યો. એ હોશમાં લાગી રહી હતી. મેં કહ્યું, શું અનુભવ કરવું છે? મારી સાથે આજે મને પણ તું ગમે છે અને આજે ચાન્સ પણ છે. બોલ, ચોદીશ મને? મારા હાલ એવા હતા કે કાપો તો લોહી પણ ના નીકળે. હું કશું કહું એની પહેલાં તો આ હોટ છોકરી મારી લગોલગ આવી ગઈ અને મને ખંભેથી પકડીને ખેંચવા લાગી. મારા હોઠ જાનકીના હોઠ સાથે ભીડાઈ ગયા અને એ મને જોર જોરથી કિસ આપવા લાગી. મેં પણ મારા હાથ અને એના સ્તન પર મૂકી દીધા અને ટી-શર્ટમાં હલાવવા એના મોટા મોટા સ્તન પર હું ભાર દઈને એમને દબાવવા લાગ્યો. જાનકીએ મારી ટ્રેક પેન્ટ ઉતારવા માટે નીચે ખેંચી અને એ તો લંગોટ પણ ઉતારી ગઈ. મારો લંડ બહાર ફટફટ થઈ રહ્યો હતો. જાનકીએ લંડ હાથમાં લઈને હલાવવાનું ચાલુ કરી દીધું. મને બહુ જ મજા આવી. મેં પણ હવે પહેલ કરી. જાનકીના કપડાં કાઢી નાખ્યા. એ સાચે જ એક હોટ છોકરી હતી. એના સેક્સી સ્તન, પાતળી કમર અને મસ્ત સુગંધવાળો શરીર મને મોહિત કરી રહ્યા હતા. મેં ત્યાં બેઠા બેઠા જ એના બધા કપડાં કાઢી નાખ્યા અને હું પોતે પણ સંપૂર્ણ નગ્ન થઈ ગયો. જાનકી ત્યાં જ ઊંધી પડી ગઈ અને ગાંઠ પહોળી કરીને મને બતાવવા લાગી. મેં એને સીધી કરી અને એની ચૂંટમાં આંગળી નાખવા લાગ્યો. આ હોટ છોકરી તો ચોદાવવા માટે તલપાપડ થઈ ગઈ હતી. મેં એની ચૂંટમાં સીધો મારો લંડ અડાડતા જ એ ઉત્તેજિત થઈ ગઈ અને મને ખંભે અને ગાલ ઉપર ચૂંટવા લાગી. મેં ધીમેથી લંડ એની ચૂંટમાં પોરવી દીધો અને હું એને આગળ પાછળ કરીને ઠોકવા લાગ્યો. જાનકીની ચૂંટમાં લંડ અંદર બહાર થવા લાગ્યો અને મને પકડીને પોતાની તરફ ખેંચતી હતી અને હું પણ એના ગાલ અને હોઠો પર બચીઓ લેતો હતો. એની ચૂંટમાં એક્સપ્રેસ ટ્રેનની જેમ લંડને ધકેલ પંચા દોઢસો કરી રહ્યો હતો. જાનકીની ચૂંટની અંદરની ચીકણો પ્રવાહી મારા લંડ પર લાગી રહ્યો હતો અને એની ચૂંટ મને ખૂબ જ ગરમ લાગી રહી હતી. મેં એને કમરેથી પકડી રાખી અને હું એને મસ્ત 5 મિનિટ સુધી એ જ રીતે ચોંટતો રહ્યો. ત્યારબાદ જાનકી ઊંધી પડી ગઈ અને મેં એને ડોગી સ્ટાઇલમાં પાછળથી લંડ પોરવી દીધો. જાનકી આગળ પાછળ થતી રહી અને હું એને એક ફર્સ્ટ સ્પીડથી લંડ આપતો રહ્યો. જાનકી ખૂબ જ ચોટકી હતી અને મારા લંડનો ભરપૂર મજા લઈ રહી હતી. મેં પણ એને કમરેથી પકડીને આગળ પાછળ કરવા માંડી અને લંડ બરાબર આપ્યો. જાનકી ચૂંટમાં જ મારો લંડ વીર્ય રેડવા માંડ્યો. જાનકીએ ચૂંટને સંકેલી લીધી અને બધો વીર્ય અંદર લઈ લીધો.
એ દિવસ પછી તો મારા અને જાનકીના સેક્સ ખેલ રેગ્યુલર થઈ ગયા. અમે લોકો અવારનવાર જુદાઈના દાવ અજમાવતા લાગ્યા. મિત્રો, આવા જ જોક્સ, શાયરી વગેરે વાર્તા જેવા સાંભળવા ઈચ્છતા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.